રાજકોટના જસદણમાં તાજેતરમાં જ એક દીકરી સાથે વિધર્મી દરદ દુષ્કર્મ આચરેલ બનાવ બાબતે જસદણ ગ્રામ્યની વિસ્તારમાં અન્ય દીકરીઓ પણ ભોગ બની છે. તેને લઈને ખાસ મીટિંગ યોજાઈ હતી. જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર યુવાનનું મજબૂત સંગઠન બનવા માટે પાટીદાર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ખોટી રીતે કન્નડગત જમીન પડાવી લેવી, ખોટી રીતે દીકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગર્દી તેમજ લુખાગીરી જેવા પ્રશ્નો ઉકેલવા આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવે, જેમાં બોડી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ તાલુકાના પાટીદાર યુવાનોનું સંગઠન કરવા માટે એક નવી પહેલ દ્વારા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ખોટી રીતે કન્નડગત જમીન પડાવી લેવી, ખોટી રીતે દીકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગર્દી તેમજ લુખાગીરી જેવા પ્રશ્નોમાં ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મીટિંગમાં દિનેશભાઈ બાંભણિયા તેમજ મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.